લાખો પેન્શનરો માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. 3 ગણી થઈ જશે પેન્શનની રકમ. સરકાર વધારો કરવા જઈ રહી છે પેન્શન. સંસદીય સમિતિએ ભલામણ પણ કરી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પેન્શનરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતવાર માહિતી શું છે? 3 ગણી પેન્શનની રકમ થવા જઈ રહી છે, તેની સત્યતા શું છે? સરકાર વધારો કરવા જઈ રહી છે, સંસદીય સમિતિએ ભલામણ પણ કરી છે. તમામ વિગતો આપણે આજના વિડીયોમાં જોઈએ. હવે એક સંસદીય સમિતિએ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPF હેઠળ લઘુત્તમ માસિક પેન્શન ₹1000ને પણ અપૂરતું ગણાવ્યું છે અને તેમાં વધારો કરવાની માંગ કરી છે. લઘુત્તમ પેન્શનમાં તાત્કાલિક વધારો કરવાની ભલામણ કરતા સમિતિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને વધુ વાસ્તવિક અને માનનીય સ્તરે વધારવું જ જોઈએ. સંસદીય સમિતિની આ ભલામણથી કર્મચારી સંગઠનોની EPF હેઠળ લઘુત્તમ માસિક પેન્શન ₹7,500ની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને મજબૂતી મળી છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પહેલાથી જ પેન્શન ₹2,500થી ₹3,000ની વચ્ચે વધારવાનું વિચારી રહી છે. એટલે કે હાલના 1,000ની સામે 3 ગણું 3,000 અથવા તો તેનાથી વધારવાનું વિચારી રહી છે. 1,000નું લઘુત્તમ પેન્શન હાલમાં યથાવત છે. સમિતિએ તારણ કાઢ્યું હતું કે વધતી જતી ફુગાવા સાથે ₹1,000નું લઘુત્તમ પેન્શન લાંબા સમયથી યથાવત છે અને પુરાવાઓની તપાસમાં લઘુત્તમ પેન્શનમાં વધારો કરવા માટે પેન્શનરો તરફથી અસંખ્ય વિનંતીઓ બહાર આવી છે. વૃદ્ધો અને આર્થિક રીતે નબળા લાભાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી નાણાકીય મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ વધારો ખાસ કરીને જરૂરી બન્યો છે. સમિતિના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર પહેલાથી જ આ યોજનાને નાણાકીય સહાય પૂરી પાડી રહી છે, જેમાં હાલના EPF સભ્યો માટે 1.16%નું યોગદાન અને દર મહિને ઓછામાં ઓછા ₹1,000 પેન્શન સુનિશ્ચિત કરવા માટે બજેટની ફાળવણીનો સમાવેશ થાય છે. લઘુત્તમ પેન્શન વધારવા માટે સમિતિએ ભલામણ કરી છે કે શ્રમ મંત્રાલય બજેટની સહાય વધારવાની શક્યતા શોધે, જેથી પેન્શનરો આજના જીવન ખર્ચને અનુરૂપ વ્યાજબી લઘુત્તમ પેન્શન મેળવી શકે. કાયમી સંકલન અને સંવાદ બોર્ડની રચના માટે ભલામણ કરવામાં આવી છે. ભાજપ સાંસદ બસવરાજ બોમ્મઈ આ સંસદીય સમિતિના અધ્યક્ષ છે. નવા શ્રમ સંહિતાની પ્રશંસા કરતી વખતે સમિતિએ કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ ધરાવતા કાયમી સંકલન અને સંવાદ બોર્ડની રચના કરવાની ભલામણ કરી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બોર્ડે વિવિધ મંત્રાલય યોજનાઓના અમલીકરણ પર દેખરેખ રાખવી જોઈએ. રાષ્ટ્રીય લઘુત્તમ વેતન સ્તર રિપોર્ટમાં જીવન નિર્વાહના વધતા ખર્ચ અને ફુગાવાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય લઘુત્તમ વેતન સ્તરમાં વધારો કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી. સમિતિએ એગ્રીગેટર્સ માટે ઈ-શ્રમ પોર્ટલ પર ગીગ વર્કર્સની નોંધણી ફરજિયાત બનાવવાની ભલામણ કરી હતી અને સરકારને એગ્રીગેશનની જવાબદારીઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવા કહ્યું હતું, જેથી ગીગ વર્કર્સ વીમા અને અકસ્માત કવર જેવી સામાજિક સુરક્ષા મેળવી શકે. તેમાં કોન્ટ્રાક્ટ વર્કર્સના હિતોનું રક્ષણ કરવા માટે પગલાં લેવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો અને નોંધવામાં આવ્યું હતું કે ઘણા કોન્ટ્રાક્ટ વર્કર્સને અકસ્માતો પછી રાહત મેળવવામાં વિલંબનો સામનો કરવો પડે છે. તો 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવાનું હાલમાં લક્ષ્યાંક જોવા મળી રહ્યું છે. ESI અને પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન યોજનાઓ હેઠળ સમયસર કવરેજ સુનિશ્ચિત કરવું જરૂરી બન્યું છે. બાળમજૂરી નાબૂદ કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે સમિતિએ રાષ્ટ્રીય બાળમજૂરી પ્રોજેક્ટને સર્વ શિક્ષા અભિયાન સાથે મર્જ કરવા પર પુનઃવિચાર કરવાની ભલામણ પણ કરી છે. પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાના વાસ્તવિક સમયની દેખરેખની જરૂરિયાત પર ભાર મૂકતા સમિતિએ જણાવ્યું હતું કે જુલાઈ 2027 સુધીમાં 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવાના લક્ષ્યાંકને સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી બન્યું છે અને નવા શ્રમ સંહિતાની વધેલી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને તેણે શ્રમ મંત્રાલયને ખાણ સલામતી મહાનિર્દેશાલયમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા અને આધુનિક દેખરેખ તકનીકો અપનાવવા માટે પગલાં લેવાની સલાહ પણ આપી છે.
ટૂંકમાં કહી શકાય કે પેન્શનરો માટે એક સારા સમાચાર છે. પેન્શનરોના પેન્શનમાં હવે 3 ગણો વધારો થવા જઈ રહ્યો છે. ધન્યવાદ.